ન્યૂ વ્લોગ. કેમ છો તમે બધા? તો ગાઈઝ આજે સવારમાં એક બહુ મોટો પ્રોબ્લેમ થઈ ગયો. પ્રોબ્લેમ એ થયો કે આજે મારું વોશિંગ મશીન બગડ્યું. કપડાં તો વોશ થઈ ગયા પણ સ્પિન ના થયા, તો મારે પછી હાથથી બધા કપડાં ફરી વોશ કરવા પડ્યા. એટલે આજે મારે સવારમાં જેટલું બધું લેટ થઈ ગયું ને, અને આજે વિકાસને બી થોડુંક શોપ પર જવાનું લેટ થઈ ગયું, તો એ ઉપર ઉતાવળમાં જતા રહ્યા, એટલા માટે આજે સવારે વ્લોગ સ્ટાર્ટ ના થયો. તો સૌથી પહેલાં હું કપડાં સૂકવી દઈશ. કપડાં સૂકવીને બધી સાફ સૂફી કરીશ, પછી તમારી સાથે કન્ટિન્યુ કરું. ગાઈઝ અત્યારે વાગી ગયા છે 1:30 અને હવે હું બેઠી છું ઇન્ડોર ડેકોરેશન કરવા માટે. ઓલમોસ્ટ મારે બધું જ કામ ફિનિશ થઈ ગયું છે. હવે હું ઇન્ડોર ડેકોરેશન કરીશ. આજે કરવાના છે કોળીના ઈંડોળા. તમે કોમેન્ટ કરજો થયા પછી કે કેવા લાગે છે ઈંડોળા આજના. જુઓ, હું ગઈકાલે કોળી લઈ આવી હતી, એટલે આજે કોળી ડેકોરેશનના ઈંડોળા કરીશ. તો ચલો ડેકોરેશન કરી લઉં, પછી તમારી સાથે કન્ટિન્યુ કરું. હેલો ફ્રેન્ડ્સ, અત્યારે થઈ છે 3:05 અને હું આવ્યો છું ઘરે. થોડા કામથી આવ્યો હતો તો મેં જોયું આવીને તો આઈસી ઈંડોળાનું ડેકોરેશન કરે છે. તો મને લાગ્યું કે તમને બતાવું. જુઓ, કોળીના હિંડોળા રેડી થઈ જશે એટલે પછી વધારે મસ્ત લાગશે. હા, ઝીણું ઝીણું હોય ને એટલે વધારે વાર લાગે, મહેનત બહુ થાય છે. 2 કલાક તો થઈ બી ગયા મારે બેઠે. બોલો, અને થોડી કોળી બી ખૂટશે એવું તો એડજસ્ટ કરી દેજે. એટલે થોડું આમાં તો કમ્પ્લીટ થઈ ગયું છે, પણ આમાં થોડી ખૂટશે. હવે થોડું એડજસ્ટ કરીશ. હા, થઈ જશે, વાંધો નહીં. કેવો લાગે છે? મસ્ત લાગે છે. હજુ ત્યાં મૂકીશ, બધું રેડી કરીશ એટલે વધારે સારું લાગશે. મોર્નિંગ આવશે. ગુડ મોર્નિંગ ગાઈસ. કાલે સાંજનો શેડ્યુલ બહુ બિઝી થઈ ગયો હતો 5 વાગ્યા પછીનો, એટલે કશું શૂટ નહીં થયું. એટલે 2 દિવસનો વ્લોગ ભેગો આવશે. કાલે મને શરદી ઉધરસ થઈ ગઈ હતી ને, તો હોસ્પિટલ ગયા હતા. પછી મારા મામા જોડે હું હોસ્પિટલ ગઈ, એટલે જમવાનું બી બહુ લેટ થઈ ગયું હતું. એટલે કશું શૂટ જ નહીં થયું કાલ 5 વાગ્યા પછી. એટલે 2 દિવસનો વ્લોગ ભેગો આવશે. અત્યારે શું કરું છું? અત્યારે તમારા માટે બનાના શેક બનાવું છું. હું તો જીમ જઈને. હા, એ તો મને ખબર છે. જઈને એ મને ખબર છે. ગાઈઝ, વિકાસે હવે એવું નક્કી કર્યું છે કે મારે રોજ બ્લેક કલર જ પહેરવાનો. એવું કંઈ નહીં, પણ મને બ્લેક ગમે છે વધારે, એટલા માટે. કોક એવું કહેશે કે આયુષી એના કપડાં જ નહીં ધોતી. 3 દિવસથી કન્ટિન્યુ બ્લેક ટી-શર્ટ પહેરે છે.
પણ મને બ્લેક સૌથી વધારે ગમે છે. મને સૌથી વધારે બ્લેક ગમે છે પણ કન્ટિન્યુ થોડું પહેરાય. એક દિવસ છોડીને એક દિવસ પહેર્યું હોય તોય ચાલે. હાથમાં એ જ આવે સીધી જે ગમતી હોય વસ્તુ પડી હોય અમે તો પહેલી એ જ હાથમાં આ તો મારી બદનામી કરે છે કે આના કપડા આવ્યું ધોતી જ નહીં કોક એવું કે. કશું ના જો કાલે હાફ સ્લીવ પહેરી હતી, પરમ દિવસ પેલી રાઉન્ડ નેક વાળી પહેરી હતી, કાલે કોલર વાળી પહેરી હતી ને હાફ સ્લીવ ની ને આજે ફૂલ સ્લીવ ની રાઉન્ડ નેક પહેરી છે. એટલે ત્રણે એકદમ અલગ છે. એટલે ખબર તોય પણ કલર બ્લેક નો બ્લેક પહેરવાની કઈ જરૂર છે? બ્લેક કલર જીમમાં બી બ્લેક કલર ની પહેરી જાય જીમમાં. ના આજે બ્લુ પહેરી હતી. ગઈકાલ તો બ્લેક પહેરી હતી ને, કાલે ફૂલ સ્લીવ ની બ્લેક પહેરી હતી. એટલે કોઈ કેવું કહેશે કાલે હવાની જીમ ની આજે પહેરી લીધી. એવું નહીં ભાઈ, એ મટીરિયલ અલગ હોય ખબર પડી જાય. પણ ફોનમાં તો એવું જ લાગે ને. ના લાગે. અમે બધા એવું ના કહેતા હો કે એમના કપડા નહીં ધોતા. આ રોજ અલગ અલગ પહેરે છે. એવું કોઈ ના એમે તારું સૌથી વધારે મશીન બગડ્યું છે મારું. આજે થાય છે કે નહીં ખબર નહીં, હમણાં કરી જોઉં ચાલુ. નહીં થાય તો આજે સર્વિસ વાળાને બોલાવવા પડશે. અત્યારે 10 વાગી ગયા છે અને વિકાસ શોપ પર જવા માટે નીકળી ગયા છે. અને તમે મારા બેડરૂમની હાલત જુઓ, બધું અસ્તવ્યસ્ત પડ્યું છે. હજુ તો હું આ બધું સાફ સૂફી કરીશ, પછી કચરા પોતું કરીશ. વોશિંગ મશીન તો ચાલુ કરી દીધું છે. જો કપડાં વોશ થાય તો ઠીક છે, નહીં તો એ પણ મારે હાથથી જ વોશ કરવા પડશે. એટલે આજનો શેડ્યુલ બી કંઈક બપોર સુધી બિઝી જ છે. એટલે કામ પતાવીને હું તમારી સાથે કન્ટિન્યુ કરું. અત્યારે ટાઈમ થયો છે 1:20 અને હું બધું કામ પતાવીને ફ્રી થઈ ગઈ છું. હવે હું કરીશ અહીંયા હિંડોળાની તૈયારીઓ કાલ માટે. જો અમારે હોલ પણ એકદમ ક્લીન થઈ ગયો છે, બેડરૂમ પણ એકદમ ક્લીન કરી દીધો છે. હવે હું કરીશ હિંડોળાની તૈયારી. આજે તો કોઈ શણગાર બદલ્યો નથી, આજે તો ખાલી કોળીનો જ શણગાર રાખ્યો છે. કેમ કે મને પોતાને બી આ એટલું બધું ગમ્યું છે ને, તો આમ ઉખાડવાનું મન જ નહીં થતું જોઈને. તો મેં કીધું ચલો આ 2 દિવસ રવા દઉં, પછી આવતીકાલે કંઈક નવું કરીશું. હવે હું કરવા બેસીશ આવતીકાલ માટે તૈયારી. ગાઈઝ અહીંયા મારા કપડાં સુકાઈ ગયા ને તો હું કપડાં લેવા માટે ગેલેરીમાં આવી. તો આજના વેધરના લીધે આજનો વ્યૂ કેટલો સરસ આવે છે. તો મને એવું થયું હું તમારી સાથે પણ આ વ્યૂ શેર કરું. Lights went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. ગાઈઝ અહીંયા હું થર્મોકોલ કટ કરવા માટે બેઠી તો જો આખા હોલમાં થર્મોકોલ ઉડ્યું. ફેન બંધ છે તો બી, તો પંખો ચાલુ હોય તો રસોડામાં બી પહોંચી જાય, બેડરૂમમાં બી પહોંચી જાય. આ તો થર્મોકોલનું કામ બહુ અઘરું છે. જુઓ કેટલું બધું કામ વધાર્યું. ગાઈઝ અત્યારે વાગ્યા છે 4 અને મારે ઇમરજન્સી જવું પડશે બજારમાં. કેમ કે આ બધું કરતાં મારે 2-3 વસ્તુ ખૂટી. તમે જો આટલો બધો સામાન લાવી છું ને તો પણ 2-3 વસ્તુની ખોટ પડી ગઈ મારે. તો મારે જવું પડશે. ના જવું તો કામ અધૂરું રહે. અને અત્યારે આ બધું કરતાં વચ્ચે ઉઠીને જવાનું થાય ને એટલે એટલી બધી આળસ આવે ને કે ના પૂછો વાત. પણ જવું તો પડશે જ, નહીં તો કામ અધૂરું રહેશે. જો હું એ લઈ આવું તો મારે રાતે બી થોડું ઘણું કામ થઈ જાય તો કાલે આના ઈંડોળા થાય. કાલે નહીં થાય તો પરમ દિવસે આના કરીશું, પણ કાલે બીજા કંઈક ના કરીશું. કેમ કે આમાં મહેનત તો બહુ જ થાય ગાઈઝ. એટલા માટે ગાઈઝ અત્યારે 11 વાગી ગયા છે અને અમે જમીને ફ્રી થઈ ગયા છે. મારે બધું કામ પણ થઈ ગયું છે અને હું કામ કરતી હતી ત્યાં સુધી વિકાસ સૂઈ ગયા છે. કેમ કે આજે અમારો મીઠો ઝઘડો થઈ ગયો છે અને હવે ઝઘડો કેટલા દિવસ ચાલશે, એ ઝોનમાં કેટલા દિવસ રહેશે એ કંઈ ખબર નથી મને. તો અત્યારે ફૂલ વરસાદ પણ આવી ગયો છે અને આ કેસારણ જુઓ હજુ બધું અહીંયા જ છે. હું 4 વાગ્યાની આ જગ્યા ઉપરથી ઉઠી હતી
તો હજુ સુધી ત્યાં બેસવાનો મેળ મારે પડ્યો નથી. તો અત્યારે જોઉં છું કલાક બેસાય કરાય તો કરું છું, નહીં તો બીજું કાલે સવારે કરીશ. તો ચલો ગાઈઝ, આજનો બ્લોગ હું અહીંયા જ એડ કરું છું. બ્લોગ સારો લાગે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ, બાય બાય.